મંડળ ખોલ્યું ત્યારે અમે દર મહિને 50 રૂપિયાની જ બચત કરતા હતા। એ બચતમાંથી અમે ધીમે ધીમે 100 રૂપિયાની બચત કરી। પછી સરકારશ્રી તરફથી અમે 50,000ની લોન લીધી। એ લોનમાંથી મેં કાપડ બનાવવાનું શરૂ કર્યું। જે કાપડ હું નથી બનાવતી પણ હું રોકાણ ખાલી કરું છું। મારા ભાઈ, મારા ભાભી અને મારા મમ્મી એ બધા કાપડ બનાવે। રૂમાલ હાથવણાટથી અમે રૂમાલ બનાવીએ છીએ। એ રૂમાલ અમે વેચાણમાં મૂકીએ છીએ। હું જાતે જ વેચાણ કરવા જાઉં છું। બધે સરસ મેળા હોય, સ્ટોલ હોય, એમાં હું વેચાણ કરું છું। એ વેચાણમાંથી અમને સારો એવો નફો મળે છે અને 10 બહેનોને આવક પણ ઊભી થાય છે। યોગેશભાઈ અમને 2009માં મંડળ ખોલી દીધું। આજે મારે એ મંડળના 15 વર્ષ થઈ ગયા। 15 વર્ષથી મારું મંડળ સારું ચાલે છે। એટલે આવું મંડળ તમે બનાવો અને મંડળમાંથી તમને સરકાર ઘણો ફાયદા આપે છે। એ ફાયદાઓ તમે લોન લો અને લોનમાંથી તમારે ધંધો શરૂ થઈ જાય। મેં 50,000ની લોન પૂરી કરી ત્યાર પછી મને 5 લાખની લોન મળી છે। એ લોન અત્યારે મારે શરૂ જ છે। તમે બેનો કંઈક આગળ આવો। સરકારશ્રી તરફથી ફાયદા મળે છે। એમાં સરસ મેળામાં જાઓ તો રહેવાનું, જમવાનું બધું ફ્રીમાં હોય છે અને એક દિવસના 10થી 15,000નું તમે વેચાણ કરી શકો। મારે તો એવો ટાઈમ નથી હું જઈ શકું, તોય હું જાઉં છું। સ્કૂલમાં રજા મૂકીને જાઉં છું। એટલે તમારે ઘણાને સમય હોય તો આવું રોકાણ કરો અને આગળ વધો એવી મારી શુભકામના।